દરેક દીકરીના જીવનમાં પિતાનું સ્થાન અમૂલ્ય હોય છે અને દીકરી માટે પણ પિતા એ સમગ્ર દુનિયા હોય છે. પરંતુ જ્યારે આવી દીકરીને પિતાની છત્રછાયા ગુમાવે છે ત્યારે નિસહાય બની જાય છે અને ત્યારે તેમની વહારે આવે છે સુરતના ભામાસા એવા મહેશભાઈ સવાણી કે જેઓ હજારો દીકરીઓના પાલક પિતા બની ચૂક્યા છે અને વધુ 133 દીકરીઓના પિતા બનવા જઈ રહ્યા છે. ત્યારે આપણે તેમની સાથે વાત કરીએ. જી મહેશભાઈ, વધુ 133 દીકરીઓના પિતા બનવાનું ગૌરવ પ્રાપ્ત થઈ રહ્યું છે, શું કહેશો? દીકરીને જ્યારે પપ્પાની હયાતી ન હોય ત્યારે દીકરી અને દીકરીની માં કે જે ગંગા સ્વરૂપ બેન છે એમને એક પ્રશ્ન સતાવતો હોય કે મારી દીકરીના લગ્ન હું કઈ રીતે કરીશ. દીકરીને એ પ્રશ્ન સતાવતો હોય કે મારી દીકરીનું કન્યાદાન કોણ કરશે. ત્યારે પીપી સવાણી પરિવાર એમના એક બાપ તરીકેની ફરજ અમે જીવીએ ત્યાં સુધીની પણ દીકરી જીવીએ ત્યાં સુધીની જવાબદારી સાથે પીપી સવાણી પરિવાર લેતું હોય છે. દીકરીના મંડપમાં જ્યારે કન્યાદાન માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી કે કેબિનેટ મંત્રીઓ અથવા તો રાજ્ય સનદી અધિકારીઓ કે સમાજના અગ્રણીઓ જતા હોય ત્યારે એ દીકરીને એ જે એમનું કન્યાદાન કરવા આવેલા છે ને એમાં એમનો બાપનો ચહેરો દેખાતો હોય છે. દીકરી જ્યારે વિદાય લેતી હોય અને એના જ્યારે મારા ખભા ઉપર મૂકીને એ રડતી હોય ને ત્યારે એ ખભો એ મહેશભાઈ સવાણીનો નથી હોતો, એ ખભો એના બાપનો હોય છે. અને આ જે લાગણી અમે દીકરીઓને આપવા માગીએ છીએ કે એમને બાપની યાદ પણ ન આવે એ રીતના તમામ પ્રસંગો, મહેંદી રસમ હોય, સંગીત સંધ્યા હોય, દીકરીની વિદાય હોય, દીકરીના મંડપમાં એનું કન્યાદાન હોય અને દીકરીના લગ્ન પછી પણ એની કોઈ પણ એમના પ્રશ્ન હોય તો એના માટે પીપી સવાણી પરિવાર હંમેશા એક બાપની જવાબદારી તરીકે ઊભો રહેતો હોય છે. ત્યારે ભગવાને મને જે આ જીવન આપ્યું છે, મારી જે હું વાત કરું તો મને જે ભગવાને આ જીવન આપ્યું કે હું એટલી બધી દીકરીઓનો બાપ બની શક્યો, એટલી બધી દીકરીઓ મને પપ્પા કહીને બોલાવે છે, એટલે મારું જીવન લગભગ મને તો એવું લાગે છે કે દુનિયાનો કોઈ માણસને આટલું સફળ જીવન ભગવાને નથી આપ્યું એનું મને ગૌરવ છે. તમે જે દીકરીઓની જવાબદારી લગ્ન પહેલાની તો નિભાવો છો, લગ્ન બાદની પણ હનીમૂનની પણ જવાબદારી હનીમૂન પર પણ તમે મોકલો છો, પણ ત્યાર પછી ઘણા બધા પડકારો આવતા હોય છે દીકરીઓના જીવનમાં, ઘણીવાર આર્થિક રીતે કે સામાજિક રીતે, તો એ તમે કઈ રીતે નિભાવો છો? લગભગ દીકરીઓના પપ્પાનું અવસાન, જે દીકરીઓએ મને લખેલા પત્ર, એમાં 3 કે 4 વસ્તુ કોમન હોય છે કે મારા પપ્પાના અવસાન પછી હું ભણી ન શકી. સેકન્ડ નંબર, મારા પપ્પાના અવસાન પછી મારી માતાએ પેટે પાટા બાંધીને મને મોટા કર્યા. ત્રીજો પ્રશ્ન કે મારા પપ્પાના અવસાન પછી પરિવારના લોકોએ અમને સપોર્ટ આપતા નથી. આ દરેક પ્રશ્નોનું નિવારણ એટલે અમારું પીપી સવાણી પરિવાર દ્વારા બનાવેલું સેવા સંગઠન. સેવા સંગઠન એવું છે કે દીકરીના લગ્ન પછીની તમામ જવાબદારી, માનો કે કોઈ અમારા જમાઈનું એક્સિડન્ટ થયું તો વિથિન 10 મિનિટની અંદર અમારા સેવા સંગઠનમાંથી અને ફાઇનાન્સ પહોંચે. અમારા 5500 જમાઈ અને 5500 દીકરી પૈકીના જે 31 કે 32 ડૉક્ટરો છે એ ડૉક્ટરો ત્યાંના ડૉક્ટર સાથે વાત કરીને એને કઈ રીતે સારી ટ્રીટમેન્ટ મળી શકે તેનું આયોજન કરે. અમારા દીકરી અને જમાઈના 81 વકીલો, અમારે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ 81 વકીલ એનું કામ કરતા હોય, એકબીજાને સહભાગી. ડાયમંડમાં કેટલા કામ કરે છે, બ્યુરોક્રેટ્સમાં કેટલા છે, સરકારી અધિકારીઓ તરીકે કેટલા જમાઈઓ છે, વકીલ કેટલા છે, બેંકમાં કેટલા નોકરી કરે છે, પ્લમ્બર કેટલા છે, ઇલેક્ટ્રિશિયન કેટલા છે, આનું અમારું આખું એક યુનિટ હોય છે અને દરેક એકબીજાને સહભાગી થતા હોય. એવી રીતે દીકરીઓને પણ બ્યુટી પાર્લર કેટલા ચલાવે, ગાર્મેન્ટની દુકાન કેટલાને છે અને કુકિંગ ક્લાસ કેટલા ચલાવે, એ લોકોને પણ અંદર એક કામ અને રોજગાર મળી રહે એનું પણ એક આખું આયોજન કરેલું છે. અમારા કોઈ પણ જમાઈ એક્સપાયર થયા તો એ દીકરીને એના સાસરિયામાં રહેતી હોય કે એના પિયરમાં રહેતી હોય, સાસરિયામાં રહેતા હોય તો એના સાસુ સસરા અને પિયરમાં રહેતા હોય તો એના ભાઈને ભાભી એમ ન કહી શકે કે તું મફતનું ખાજો. એ જે ટોણો એમના મમ્મીને સાંભળવો પડ્યો એ મારી દીકરીને ન સાંભળવો પડે. એના માટે અમે એ દીકરીને એના પતિના અવસાન બાદ દર મહિને 10,000 રૂપિયા એક પેન્શન મળતું હોય છે. એમના બાળકો, અમારી દીકરી જેના પપ્પા એક્સપાયર થયા પછી ભણી ન શકી તો અમારી દીકરીના બાળકો એના અગર પપ્પાની હયાતી ન રહે તો ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધીની ફી પીપી સવાણી પરિવાર એને પાઠવશે તેવું આયોજન, હું કદાચ ન પણ જીવું તો પણ આ આયોજન અમે કરેલું છે. એક શબ્દમાં વર્ણવશો, તમારા માટે દીકરી એટલે શું? મારા માટે દીકરી એટલે મારું હૃદય અને દીકરી એટલે મારું જીવન. અને હવે પછી જો તમને કોઈ ભગવાન પાસે કોઈ વરદાન માંગવાનું કે એક વરદાન માંગવાનું, તમે શું વરદાન માંગશો? હું પહેલેથી જ ભગવાન પાસે એક જ વરદાન માગું છું કે મને દીકરી જોઈએ. પણ દીકરી મને ભગવાને 5500 દીકરી આપી એટલે ભગવાન મને માગવાનું કે તો હું આવું જીવન કે હું દીકરીઓને મોઢા ઉપર, એમના મુખ ઉપર હાસ્ય લાવી શકું, એના મોઢા ઉપર કોઈ દિવસ દુઃખ ના આવવા દઉં, એવું ભગવાન મને તાકાત આપે, શક્તિ આપે એવું.